ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો દિવાળીના તહેવારોને લઈને અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ પર લોકોનો ધસારો વધ્યો છે. દિવાળીના તહેવારને લઈને આ ધસારો છે. એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ત્યારે લોકોના આયોજન માટે પણ એસટી વિભાગ સ્વતંત્ર જે રીતે જોવા જતો તત્પર. તહેવારો નજીક આવતા અનેક જગ્યાએ ભીડ જોવા મળી રહી છે. પછી તે ખરીદી માટે બજારની અંદર જતા લોકો હોય કે એક શહેરમાંથી બીજા શહેર અથવા તો શહેરમાંથી પોતાના વતનમાં જતા લોકો હોય તો બસ ડેપો ઉપર પણ ભીડ જોવા મળી રહી છે. જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમદાવાદના વાહન વ્યવહાર નિગમ લિમિટેડ અમદાવાદના જે નહેરુનગર બસ ડેપો આવેલો છે, બસ કંટ્રોલ, ત્યાંના દ્રશ્યો છે. આપણે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરીશ કે સરકારે અત્યારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે તે પ્રમાણે 75% સુધીની અહીંયા પરમિશન આપવામાં આવી છે બસમાં મુસાફરી કરવા માટેની, જેને લઈ અને અત્યારે અહીંયા નહેરુનગર જે બસ ડેપો છે ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. મારા સહયોગીની સાથે અહીંયા કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણવાનો પણ પ્રયાસ કરશું કે તેઓ શું માની રહ્યા છે, કઈ જગ્યાએ જઈ રહ્યા છે અને કોરોનાની આ પરિસ્થિતિને લઈ અને એમનું શું માનવું. કઈ બાજુ જાઓ છો તમે? મોરબી. મોરબી જાઓ છો? અચ્છા, કેટલા સમય પછી મોરબી જાઓ છો તમે? બહુ લોંગ સમય પછી. અચ્છા, તો અત્યારે આ કોરોના મહામારીની અંદર આવી રીતે બસમાં ટ્રાવેલ કરવું રિસ્કી લાગે, તમે શું માનો? હા, બહુ રિસ્કી છે. તો શું ધ્યાન રાખવું જોઈએ, કોને ધ્યાન રાખવું? સેનિટાઈઝર કરવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, આપણી સાવચેતી રાખવી જોઈએ, બસ ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, તો આ મુસાફર મોરબી જઈ રહ્યા છે, તમે કઈ બાજુ જાઓ છો? અચ્છા, તમે પણ મોરબી જ જાઓ છો, એમની સાથે જ છે. અચ્છા, એમને મૂકવા માટે અહીંયા આવ્યા છે. અને એક યુવાન છે, કઈ બાજુ જાઓ છો તમે? ભાવનગર. ભાવનગર. તો અત્યારે કોરોના મહામારીમાં આ જાહેર બસની અંદર જવું કેટલું સાવચેત માનો છો? હા, સાવચેત તો ખરું, કારણ કે એમાં હાલ તો 75% ડિસ્ટન્સથી બધા વિહારે છે, એટલે સાવચેત છે થોડુંક ઘણું ખરું. અચ્છા, તો શું ધ્યાન રાખવું જોઈએ અને કોને ધ્યાન રાખવું જોઈએ? ધ્યાન તો આપણે ખુદને સમજીને જ ધ્યાન રાખવું જોઈએ, અને બાકી તો બસમાં તો જે પ્રમાણે છે 75% બુકિંગ કરીને લઈ જાય છે, એ એટલા પેસેન્જર લઈ જાય, વધારે ટ્રાફિક લેતા નથી એ લોકો. એમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય છે. તો આ ભાઈનું કેવું છે કે 75% બુકિંગ થઈને જ તે લઈ જાય છે, એટલે સોશિયલ ડિસ્ટન્સનું તો અહીંયા પાલન થાય છે. બાકી જવાબદારી મુસાફરોની પણ રહે છે. અહીંયા અન્ય એક મુસાફર છે, તેમની સાથે પણ વાત કરીશું. કઈ બાજુ જાઓ છો તમે? ભાવનગર. ભાવનગર જાઓ છો. અત્યારે આ કોરોના મહામારીમાં બસની અંદર જવું કેટલું યોગ્ય તમે માનો છો? એટલે રિસ્ક તો છે જ તે બસની અંદર જવાનું, પણ જવું તો પડશે જ ને. અચ્છા, તો સાવચેતી શું રાખવી જોઈએ અને કોને રાખવી જોઈએ? માસ્ક પહેરવું પડે અને ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ રાખવો પડશે. અચ્છા, કેટલા સમય પછી ભાવનગર જાવ છો? તહેવાર આવ્યો એટલે જાવ? ના, એટલે 1 મંથ પહેલા તું અહીંયા હોસ્ટેલમાં રહું છું, એટલે 1 મંથ પછી હવે જવાની છે. અચ્છા, રજા છે એટલે તમે જાઓ છો. તો રજાના કારણે કેટલાય લોકો પોતાના વતનમાં જઈ રહ્યા છે, જેના કારણે અહીંયા ભીડ જોવા મળી રહી છે. જે બસ આવી છે એ બસમાં પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે 75% મુસાફરો બેસાડવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવી છે, માર્ગદર્શન આપવામાં આવ્યું છે, અને જેના કારણે અત્યારે મુસાફરોની ભીડ પણ અત્યારે નહેરુનગર જે બસ કંટ્રોલ આવેલો છે, ડેપો આવેલો છે, ત્યાં જોવા મળી રહી છે. લોકો પણ કહી રહ્યા છે કે રિસ્કી તો છે જ કોરોના કાળની અંદર મુસાફરી કરવી, પરંતુ પોતે પણ સાવચેત થવાની જરૂર છે. લોકોમાં પણ એક પ્રકારની જાગૃતતા આવી છે. માસ્ક પહેરવું, સેનિટાઈઝિંગ કરવું અને સામાજિક અંતર જાળવવું એ લોકો પણ અત્યારે કહી રહ્યા છે, અને ક્યાંક પાલન થતું પણ દેખાઈ રહ્યું છે. કેમેરામેન અંકિત દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.